દિવાળી ટાણે વરસાદે અનેક રાજ્યોમાં મુશ્કેલી ઊભી કરી છે। એમાંય મહારાષ્ટ્રનો પણ સમાવેશ થાય છે। અહીંના વિદર્ભ વિસ્તારમાં વાશિમ જિલ્લામાં ભારે વરસાદ અને તોફાની હવાએ લોકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે। દિવાળીના દિવસે ઘરમાંથી બહાર નીકળવું જ પડકાર બની ગયું છે। આઈએમડી અનુસાર આ વરસાદ 21 અને 22 ઓક્ટોબર સુધી ચાલશે, જેનાથી કૃષિ અને મુસાફરી પર પણ અસર પડી રહી છે। વાશિમ જિલ્લાના અનેક ભાગોમાં બપોરે 4:20 વરસાદની શરૂઆત થઈ અને ધીમે ધીમે તે મુશળધાર બની ગયો। તોફાની હવા સાથે આ વરસાદે દિવાળીના ઉત્સાહને પણ પાણીમાં ધોઈ નાખ્યો। લોકો ઘરમાંથી બહાર નીકળી ફટાકડા ફોડવા કે મીઠાઈ વેચવાની તો વાત દૂર, રસ્તા ઉપર ભરાયેલા પાણીમાં ફસાઈ ગયા। આ વરસાદે વાશિમના ખેડૂતોને વધુ ચિંતામાં મૂકી દીધા, કારણ કે તેમના પાકને નુકસાન થઈ શકે છે। ઘણા કુટુંબોએ વરસાદના કારણે ઘરમાં રહેવું પડ્યું છે।